વધારે જબરજસ્ત વોટિંગ થયું છે। ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે। મતદાન મથકો પર હાજર મતદારો મતદાન કરી શકશે। એટલે કે બંસી દાખલા તરીકે કોઈ વોલ સુધી ગેટ સુધી કોઈ હોય લાઈન હોય તો એ હજુ પણ એ વોટિંગ કરી શકે છે। એવરેજ ગુજરાતમાં 68 થી 70% અને વલસાડ 72 થી 74%, બનાસકાંઠા બમ્પર વોટિંગ 68 થી 72% વોટિંગ જોવામાં આવી રહ્યું છે। આ સૌથી મહત્વપૂર્ણ વાત છે। જી જનક, તો ગાંધીનગર બેઠક પર પણ વધુ મતદાન થયું છે। 50 દિવસ સુધી ગુજરાતમાં મહાસંગ્રામ ચાલ્યો હતો તો વિધાનસભાની 5 પેટા ચૂંટણી માટે પણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ગાંધીનગર બેઠક પરથી 65 થી 66% મતદાન થયું છે તો લોકો ઉત્સાહભેર મત આપવા ગયા હતા। વિધાનસભાની 5 પેટા ચૂંટણી માટે પણ લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે। ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। જી જનક, બિલકુલ બિલકુલ બાંસી, આપ જુઓ કે જે રીતનું વોટિંગ થયું છે। અંબાજીથી ઉમરગામ જબરજસ્ત વોટિંગ થયું છે। પણ બાય ઇલેક્શનમાં બંસી આપણે જોઈએ એ પોરબંદર હોય, એ ખંભાત હોય કે વિજાપુર હોય, ત્યાં વોટિંગ ઓછું થયું છે। અને આ વલસાડનો આંકડો જબરજસ્ત છે। 72 થી 75%। અનંત પટેલ વર્સિસ ધવલ પટેલનો જે મુકાબલો છે, ગુજરાતમાં સૌથી વધારે વોટિંગ વલસાડની અંદર થયું છે। આ એક મોટી ખબર। બનાસકાંઠા જબરજસ્ત વોટિંગ। અંબાજીથી ઉમરગામનો જે પટ્ટો જે છે એ સૌથી વધારે વોટિંગ જોવામાં આવી રહ્યું છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બંસી હાલમાં સામે આવી રહ્યું છે। અને આપણી પાસે ગૌરવ પણ જોડાઈ ગયા છે વિજાપુરમાં સીજે ચાવડાનો મુકાબલો છે। તો ગૌરવ, શું થયું વિજાપુરમાં? સીજે ચાવડા લઈને બહુ ચર્ચા ચાલી રહી છે કે અહીંયા કંઈક સાયલેન્ટ થઈ રહ્યું છે। ગૌરવ, જનક, વાત કરીએ તો લાંબા સમયથી જે લોકશાહીના પર્વની મતદારો રાહ જોઈ રહ્યા હતા, એ લોકશાહીનું પર્વ એટલે કે 7મી મે આવી પણ ખરું અને 7મી મેનું મતદાન પૂર્ણ પણ થયું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો મતદાન મથકના કે જ્યાં જે ઈવીએમ મશીનમાં મત નાખવામાં આવતા તે સીલ કરવામાં આવ્યું છે। વિજાપુરની વાત કરીએ તો વિજાપુરની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહી હતી, કારણ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો ત્યારથી વિજાપુરમાં ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સિવાય કોઈ ઉમેદવારને ટિકિટ આપી નથી, પરંતુ જેવા સીજે ચાવડા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો તેમને ત્યાંથી ટિકિટ મળી, એટલે એની અસર જોવા મળી। તો સામે કોંગ્રેસ પક્ષે પણ દર વખતે જે અખતર કરતા છે એ જ પ્રમાણે આ વખતે સીજે ચાવડાની સામે કોઠા વિસ્તાર કહેવાય છે કે જે નદી કિનારાનો મત વિસ્તાર છે ત્યાંના એક પાટીદારને ટિકિટ આપી, એટલે પાટીદાર વર્ષી ક્ષત્રિયનો જંગ બરાબર વિજાપુરમાં જોવા મળ્યો। બીજું કે ક્ષત્રિય આંદોલનની જે અસર છે તે પણ વિજાપુરમાં જોવા મળી, એટલે કે ખૂબ કાંટેકી ટક્કર વિજાપુરમાં પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જોવા મળી રહી છે। બીજી મહત્વની વાત કે મહેસાણા જિલ્લાની જે મહેસાણા લોકસભા બેઠક છે તે બેઠક ઉપરથી કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ પટેલ ઉમેદવારને ટિકિટ આપી, એટલે એ એક આખું સમીકરણ ત્યાં જોવા મળે છે। એટલે ઠાકોર વર્સિસ પટેલનું જે સમીકરણ હતું અને પટેલ વર્ષી ક્ષત્રિયનું જે સમીકરણ હતું એ વિજાપુર બેઠક ઉપર જોવા મળી રહ્યું છે। અને મતદાન થઈ ગયું છે, મતપેટીમાં ઈવીએમમાં બંને ભાવિનું ઉમેદવારનું ભાવિ સીલ થઈ ગયું છે। કોણ જીતશે એ 4 તારીખે ખબર પડશે, પરંતુ વિજાપુરની ધરતી ઉપર ખરેખર ખૂબ રોચક અને રસાકસી ભર્યો જંગ જોવા મળી શકે છે। બિલકુલ બિલકુલ ગૌરવ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી બંસી જે આપી રહી। વિજાપુર જબરજસ્ત ચર્ચા રહી છે, મહેસાણા પણ જબરજસ્ત, પણ સૌથી વધારે વોટિંગ જે થયું છે એ વલસાડમાં અનંત પટેલ વર્સિસ ધવલ પટેલનો જે મુકાબલો છે। એટલે ગુજરાતના નકશામાં તમે જોશો તો અંબાજીથી ઉમરગામ, બનાસકાંઠા, મધ્ય ગુજરાત, ભરૂચ જબરજસ્ત વોટિંગ, ત્યાર પછી વલસાડ જેવો જબરજસ્ત વોટિંગ, છોટાઉદેપુર, તો ટ્રાઇબલ વિસ્તારો જે છે એ ટ્રાઇબલ વિસ્તારોમાં જબરજસ્ત વોટિંગ થયું છે। હાલાકી સૌરાષ્ટ્રને નિરાશ કર્યા છે। આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રને નિરાશ કર્યા બનશે। જી, જે ક્ષત્રિય સમાજ વિરોધ છે તેને લઈ અને રાજકોટ બેઠક ઉપર જે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે, ઘણા ફેક્ટરો કામ કરે છે। જે રીતે વાત કરવામાં આવે જાતિગત સમીકરણને લઈને પણ ઘણી બેઠકો પર જે છે તે કાંટેકી ટક્કર જોવા મળશે। જનક, આપ જુઓ કે દમણ દીવ 60%, આપણા પડોશમાં આવેલું દમણ દીવ, અને અમરેલીમાં સૌથી ઓછું લગભગ 46%, એવરેજ 46% વોટિંગ છે। તો સૌરાષ્ટ્રને નિરાશ કર્યા છે
એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી. હાલાકી સૌથી વધારે ચર્ચા બંસી આપ ત્યાંથી જ આવો છો, જી. સૌરાષ્ટ્રમાં જબરજસ્ત ચર્ચાઓ થઈ ભાજપનો છે. ગઢ ગણાય છે જે રીતે. બિલકુલ ગઢ પણ ગણાય છે. અને મૂળ જે વાત છે કે ત્યાં જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી હતી. વલસાડ જબરજસ્ત વોટિંગ, વલસાડે રંગ રાખ્યો છે. બંસિયા વલસાડ જે છે જી. એ ગુજરાતમાં આપણે એવરેજ જે કહી રહ્યા છે એના કરતા 4-5% વધારે છે. ત્યાર પછી બનાસકાંઠામાં સરેરાશ 70% વોટિંગ જોવા મળ્યું છે, એટલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 68% મતદાન કરવામાં આવ્યું છે. તો આટલી ગરમી વચ્ચે પણ રાજકારણનો પારો જે છે તે